અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ તોડી પડાશે। શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજને તોડી પડાશે। નિષ્ણાંતોએ ટેસ્ટિંગ કરીને આપેલા રિપોર્ટમાં એજન્સીએ બ્રિજ તોડવાની ભલામણ કરી છે। 50 વર્ષથી જૂનો બ્રિજ, જૂની ટેકનોલોજી અને ટ્રાફિકના વધતા ભારણને કારણે આ સલાહ આપવામાં આવી છે। એજન્સીઓએ બ્રિજની મજબૂતાઈ વધારવા 3 વિકલ્પ સૂચવ્યા। બ્રિજ તોડી પાડવાનો, ક્ષતિગ્રસ્ત સ્પાન નીચે પિલ્લર ઉભો કરીને મજબૂતાઈ આપવાની સલાહ આપવામાં આવી છે। બ્રિજનું સ્ટ્રક્ચર નીચે ઉતારીને સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજ ચાલુ કરવાની ભલામણ આપવામાં આવી છે। 4 ડિસેમ્બરે સુભાષ બ્રિજમાં તિરાડ હોવાનું અને સ્પાન બેસી ગયા હોવાનું સામે આવ્યું હતું। ઘટના પછી તંત્ર એજન્સીઓ પાસે તાત્કાલિક તપાસ છે તે શરૂ કરાવી હતી। આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ અને એસવીએનઆઈટી જેવી સંસ્થાઓએ ટેસ્ટ કર્યા છે। એજન્સીઓએ ટેસ્ટ કરીને બ્રિજ તોડી પાડવાની સલાહ આપી છે। અમદાવાદનો 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ 4 ડિસેમ્બરના રોજ તિરાડ પડવાના કારણે તાત્કાલિક ધોરણે તેને બંધ કરવામાં આવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જે કહી શકાય કે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે અનેક ટીમ અને નિષ્ણાંતો દ્વારા અહીંયા જે કહી શકાય કે ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવ્યું છે, બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં આવ્યો છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો આજ સાંજ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સત્તાવાર રીતે રિપોર્ટ સોંપવામાં આવશે। પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો જે રીતની માહિતી અત્યારે સામે આવી રહી છે હાલમાં, કે જે બ્રિજ છે તે બ્રિજની હવે વય મર્યાદા પૂર્ણ થઈ છે અને બ્રિજનો જે મુખ્ય ભાગ છે તે મુખ્ય ભાગ ખૂબ જ નીચે નમી ગયો છે। બ્રિજની અંદર વધુ મોટી તિરાડો પડતી જઈ રહી છે। ત્યારે હવે આ બ્રિજને તોડી પાડવાનો જ એક અંતિમ વિકલ્પ હોવાનું પણ એક વિગતો સામે આવી છે। ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આખરી નિર્ણય કરવામાં આવશે અને બ્રિજ નવો બનાવવામાં આવશે। પરંતુ વાત કરવામાં આવે તો બ્રિજ બંધ રહેવાથી શહેરના લાખો વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવશે અને લગભગ કહી શકાય કે હજુ 1.5 થી 2 વર્ષ સુધી આ બ્રિજ જ્યાં સુધી નવો ન બને ત્યાં સુધી વાહન વ્યવહાર તો સંપૂર્ણ રીતે બંધ રહેશે। પરંતુ તેને જે હેરાન થવાનો વારો છે તે અમદાવાદીઓને આવશે। રાજ્ય સરકાર દ્વારા હવે આખરી નિર્ણય કરવામાં આવશે। વાત કરવામાં આવે તો નવા બ્રિજની, તો નવા બ્રિજ 4 લેનનો બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ વાહનો બ્રિજ ઉપરથી પસાર થઈ શકે। આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ પણ અમદાવાદમાં આવી રહી છે અને આ બ્રિજ છે તે એરપોર્ટ સાથેનો એક મહત્વનો કનેક્ટેડ બ્રિજ હોવાના કારણે રાજ્ય સરકારે પણ તાત્કાલિક ધોરણે આ બ્રિજની જે કામગીરી છે તે હાથમાં લેશે અને વધુમાં વધુ વહેલામાં વહેલી તકે આની કામગીરી પૂર્ણ થાય તે રીતનું પણ આયોજન હવે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારે હવે ખરેખર આજ સાંજ સુધીમાં જે રિપોર્ટ આવે તે રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતનો નિર્ણય લેશે તે જોવું રહ્યું। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।